આજના ગુજરાત અને ભારતના હવામાન વિશેષ રિપોર્ટ। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા વિશ્વાસનીય ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું આજના તાજા હવામાન સંકેતો, જે ખેડૂત, મુસાફરો અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાતમાં શિયાળાની સ્થિતિ વિશે આજે શું બદલાયું છે। મિત્રો, ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે કડક બનતો જઈ રહ્યો છે। ઉત્તર ભારત તરફથી આવતી ઠંડી પવનની લહેરને કારણે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં સવારમાં ઠંડી વધારે અનુભવાય છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડક છે, પરંતુ દિવસ દરમિયાન હળવો તાપમાનમાં વધારો જોવા મળ્યો છે। કચ્છ વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસ જેવી સ્થિતિ જોવા મળે છે અને આજે રાત્રે અને વહેલી સવારે ઠંડુ વધુ લાગશે। અને હવે આજનું તાપમાન જોવા જઈએ તો રાત્રિનું તાપમાન વિશે વાત કરીએ તો ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે અને દિવસે તાપમાનની વાત કરીએ તો સામાન્ય કરતાં થોડું ઓછું જોવા મળે છે। આ ઠંડા પવનના કારણે ફીલ લાઇક ટેમ્પરેચર વધુ ઓછું લાગશે। વૃદ્ધો અને નાના બાળકો માટે સાવચેતી જરૂરી રાખવી જરૂરી છે। અને હવે પવન અને વાતાવરણ વિશે વાત કરીએ તો ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। પવનની ઝડપ મધ્યમ, પરંતુ રાત્રે સવારે એની અસર વધારે જોવા મળશે। ખુલ્લા વિસ્તારમાં ઠંડી વધારે લાગશે। ખેડૂતો માટે પાક પર હિમ જેવી ઠંડીની સીધી અસરો ખેતરો પર નથી, પરંતુ શાકભાજીમાં કાળજી રાખવી જરૂરી છે। અને હવે વરસાદની શક્યતા વિશે વાત કરીએ તો આજ અને આગામી દિવસો માટે મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની કોઈ મજબૂત શક્યતા નથી, પરંતુ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે। ઉત્તર ભારતમાં બરફવર્ષા ચાલુ રહેતા તેની અસર સ્વરૂપે ગુજરાતમાં સુધી આગામી 5-6 દિવસ સુધી ગુજરાત મોટાભાગે શુષ્ક રહેશે। અને હવે ખેડૂતો માટે ખાસ હવામાન સલાહ એ છે કે રાત્રિ સમયે સિંચાઈ ટાળો। ઘઉં, જીરું, રાયડો જેવા પાકમાં ઠંડીથી બચાવવા માટે પશુઓને ખુલ્લી ઠંડીથી બચાવો। અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો નવી રીતે સમજીએ તો અંબાલાલ પટેલના સંકેતો મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં શિયાળો ક્રમશઃ વધશે। જાન્યુઆરીની શરૂઆતમાં વધુ ઠંડા દિવસ। ચોમાસા માટે હજી કોઈ તાત્કાલિક સંકેત નથી। આગાહી લાંબા ગાળાની છે, તરત ફેરફાર શક્ય થઈ શકે છે। અને હવે પરેશ ગોસ્વામીની વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામી અનુસાર ઉત્તર ભારતની ઠંડી લહેર ગુજરાતને અસર કરશે। જાન્યુઆરીમાં ઠંડીનો પાક વરસાદ માટે હજુ અનુકૂળ સિસ્ટમ નથી। અને હવે હવામાન વિભાગની વિશે વાત કરીએ તો આગાહી વિશે તો હવામાન વિભાગ મુજબ હાલમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને સીધી અસર કરે તેવી સ્થિતિ નથી। પવન અને તાપમાનમાં ધીમે ધીમે ફેરફાર। આગામી દિવસોમાં શિયાળો સ્થિર રહેશે। હવે ઉનાળો અને ચોમાસા વિશે વાત કરીએ તો ઉનાળામાં કોઈ વહેલી શરૂઆત નથી। ચોમાસું હજી ઘણા મહિના દૂર છે। હાલનો ફોકસ માત્ર શિયાળાની તીવ્રતા પર રાખવો છે। હવે અંતિમ મહત્વપૂર્ણ સૂચના એ આપવામાં આવે છે કે મિત્રો, આ માહિતી આજના તાજા હવામાન સંકેતો આધારિત છે। દરરોજ હવામાન બદલાઈ શકે છે, એટલે અપડેટ માટે ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સબસ્ક્રાઈબ રાખજો। જય હિન્દ।